હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં। આજે આપણે લીંબુનો રસ લાંબા સમય સુધી કઈ રીતે સ્ટોર કરી શકાય અને હું કઈ રીતે કરું છું એ મારી રીત તમારી સાથે શેર કરી રહેલી છું। તો રમઝાન મુબારક આવી રહેલી છે અને એના માટે આ રીતે મેં 1 કિલોગ્રામ જેટલા અત્યારે લીંબુ લાવેલી છું। સરસ રીતના ચોખ્ખા લાવવાના, જેના ઉપર કોઈ પણ પ્રકારનો ડાઘ ના હોય, અને પાતળી છાલના લાવવાના। હવે આપણે એને સ્ટોર કરવાની રીત જોઈ લઈશું। તો મેં એને સરસ રીતે ધોઈ અને લૂછી લીધેલા છે, અને આ રીતે હવે આપણે એમાં કટ લગાવીશું અને પછી એમાંથી રસ કાઢીશું। તો હું તમને મારી રીત બતાવું છું। તો જુઓ, અહીં મેં એક મોટી ગળણી મૂકી દીધેલી છે। તો એટલા માટે એમાં દેખાય છે લીંબુના રસના થોડા છોલતા જેવું, કારણ કે મેં અત્યારે જ અઠાણું બનાવ્યું, એમાં લીંબુનો રસ યુઝ કર્યો છે, અને આ જ ગળણીમાં મેં એને ગાળીને પછી સાથે સાથે બાકીના લીંબુને હું સ્ટોર કરી રહેલી છું। તો 1 કિલોગ્રામ જેટલા લીંબુનો આ રીતે હવે આપણે રસ કાઢીશું। તો જુઓ, એમાં મેં બહુ દબાવીને નહીં કાઢવાનો રસ, એમાં રેસા ન આવવા જોઈએ, કારણ કે પાછળથી જો તમે બહુ દબાવીને રસ કાઢશો ને તો રસમાં કડુસ લાગશે તમને। એટલા માટે મેં હલકું 70% જેટલો રસ કાઢ્યો છે, 30% જેટલો રહેવા દીધો, અને હવે આ લીંબુમાંથી હું અથાણું બનાવીશ। એટલે કે જે છોલટામાં 30% જેટલો રસ રહી ગયેલો છે એ લીંબુને હું આંઠવા મૂકી દઈશ, અને એમાંથી હું લીંબુનું અથાણું બનાવીશ, બરાબર। અને બાકીના આ રસને હું સ્ટોર કરી લઈશ। એટલે આ રીતની મેં કાચની બોટલ, જે મારી સોયા સોસની પૂરી થઈ ગઈ છે, અને મેં સરસ રીતે ધોઈ અને તડકામાં અમુક કલાકો સુધી તપાવી લીધી છે। અને હવે એમાં આ રીતની એક ગળણી જેવું મૂક્યું છે, જેથી બહાર રસ ના ઢળે, અને એમાં આ રીતે નાખી અને એને તમે ઈચ્છો ને ફ્રેન્ડ્સ તો ફ્રીઝરમાં એને આખું વર્ષ સ્ટોર કરી શકો છો, કશું જ નહીં થાય। અને હું તો એને રમઝાન માસમાં યુઝ કરવાની છું, અને આ રીતે બીજા 2 થી 3 કિલો લીંબુ લાવીને પણ રસ કાઢીને આ રીતે સ્ટોર કરી લઈશ, જેથી સરળ બની જાય રમઝાનના ટાઈમમાં। અને ગરમીના ટાઈમમાં બહુ જ મોંઘા થઈ જતા હોય છે લીંબુ, તો અત્યારે સસ્તા મળે છે, તો તમે પણ લાવીને આ રીતે રસ કાઢીને સ્ટોર કરી લો। અને એ સિવાય પણ તમે એને બરફની ટ્રેમાં જમાવીને ક્યુબિક કરીને પણ જીપલોક બેગમાં સ્ટોર કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યું હોય તો લાઇક કરી દેજો, પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને તમે કઈ રીતે લીંબુનો રસ સ્ટોર કરો છો એ પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।